વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ એવી સરસ મજાની ફરાળી ખીચડી અને કઢી બનાવવાના છીએ. પહેલાં આપણે ફરાળી ખીચડી બનાવવા માટે 1 વાટકી સામો લીધો છે. સામો એટલે કે મોરૈયો. 1 વાટકી મોરૈયો, એની સામે 4 વાટકી પાણી લેવાનું છે. એક મીડિયમ સાઇઝનું બટાકું એને મેં ઝીણા ટુકડામાં કાપી લીધેલું છે. વઘાર માટે 1 ચમચી જીરું લીધેલું છે. આખા 2 લાલ મરચાં, લવિંગ અને તજના ટુકડા, મીઠા લીમડાના પાન, 3 થી 4 જેવા લીલા મરચાંને ઝીણા ઝીણા કટિંગ કરીને લીધેલા છે. 2 ચમચી સિંગદાણા, 1 ચમચી કાજુના આવી રીતે ફાડા લીધેલા છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, મરી પાવડર, 2 ચમચી જેવું દહીં, ખાંડ અને લીલા ધાણા લીધેલા છે. બધી જ વસ્તુથી આપણે ખીચડી બનાવવાની છે. સૌથી પહેલાં આપણે મોરૈયાને સરસ પાણીથી ધોઈ અને એને 10 મિનિટ માટે પલાળી રાખવાનો છે. મોરૈયો પલળે ત્યાં સુધી આપણે અહીંયા વઘાર કરી લેવાનો છે. તો વઘાર કરવા માટે મેં કુકરની અંદર 3 ચમચી ઘી લીધેલું છે. આપણે આમાં ઘીમાં વઘાર કરશું, તેલમાં વઘાર નથી કરવાનો, કેમ કે આપણે ઉપવાસમાં ખાતા હોઈએ છીએ એટલા માટે. અને તેલમાં પણ વઘાર કરી શકાય છે, પણ હું અહીંયા ઘીમાં વઘાર કરું છું. સરસ ઘી આપણું ગરમ થઈ જાય એટલે એમાં જીરું અને તજ, લવિંગ અને લાલ મરચાંનો વઘાર કરી લેવાનો છે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે, એટલે આપણો વઘાર દાઝી ના જાય. હવે એની અંદર મીઠા લીમડાના પાન એડ કરી લેવાના છે. 7 થી 8 જેવા મેં મીઠા લીમડાના પાન લીધેલા છે. લીમડાથી એની સુગંધ બહુ જ સરસ આવે છે, એનો ટેસ્ટ પણ સારો આવે છે. હવે એની અંદર એકદમ બારીક કાપેલા લીલા મરચાં એડ કરી દેવાના છે. તમે અને ખાંડીને નાખો મરચાં તો પણ ચાલે, પણ મેં એકદમ ઝીણા ઝીણા ટુકડા કરીને લીધેલા છે. અને આપણે આની અંદર લાલ મરચું નથી નાખતા, લીલા મરચાંની તીખાશ આપવાની છે. એટલે ચડિયાતા પ્રમાણમાં આપણે મરચાં લેવાના છે. તમે જેવું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે આપણે મરચાંને એડ કરી લેવાના છે. અહીંયા મેં કાચા સિંગદાણા લીધેલા છે, એને પણ આપણે વઘારમાં એડ કરીશું એટલે સિંગદાણા આપણા સરસ પાકી જશે, સરસ સતરાઈ જશે. આ બધું જ સરસ સતરાઈ જાય પછી એની અંદર આપણે કાજુના ફાડા એડ કરી લેવાના છે. કાજુના ફાડા ઓપ્શનલ છે. સિંગ નાખી છે એટલે તમે ફાડા ના નાખો તો પણ ચાલે, પણ હું એડ કરું છું કેમ કે સારા લાગે છે એટલા માટે. તો સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર આપણે એકદમ બારીક કાપેલા બટાકાને સરસ ધોઈ અને એનો સ્ટાર્ચ નીકળી જાય પછી આપણે આમાં એડ કરી દેવાના છે. બટાકાના આવા મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે, કેમ કે મોરૈયાને પાકતા વાર નથી લાગતી. બહુ મોટા બટાકા હશે તો આની અંદર ચડશે નહીં, એટલે આપણે હાવ નાના ટુકડા કરી લેવાના છે. ઘણી વખત આપણે ખમણીને પણ નાખતા હોઈએ છીએ, પણ આ ખીચડીની અંદર આપણે આવી રીતે ટુકડા કરીને એડ કરવાના છે. 2 થી 3 મિનિટ સુધી આને પાકવા દેવાના છે. 50% જેવા આપણા બટાકા સરસ પાકી જાય પછી એની અંદર આપણે મોરૈયો એડ કરવાનો છે. હવે આપણે ટોટલી ખીચડીના ભાગનું મીઠું આમાં એડ કરી દેવાનું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું લેવાનું છે. અને મેં અહીંયા ફરાળી મીઠાનો ઉપયોગ કર્યો છે, જે સિંધવ મીઠું આવે છે એ હું એડ કરું છું. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે તીખાશ માટે આમાં મરી પાવડર એડ કરીએ છીએ. થોડાક મરી પાવડર એડ કરવાના છે, એટલે એનાથી તીખાશ સારી લાગે છે. મરચાં તો એડ કર્યા છે, પણ થોડોક એનો સરસ ટેસ્ટ આવે છે એટલા માટે. તમે દરેક ટીપને ફોલો કરજો, તમારી ખીચડી સરસ બનીને તૈયાર થશે. અને વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. હવે આપણે ધોઈને પલાળેલો મોરૈયો આમાં એડ કરી લેવાનો છે. આ માપથી હું બનાવું છું એ 3 થી 4 વ્યક્તિ આરામથી જમી શકે છે, એ માપથી હું બનાવી રહેલી છું. અહીંયા મેં વાટકીના માપથી બધું લીધેલું છે. તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. 1 વાટકી આપણે અહીંયા મોરૈયો લીધેલો છે, એની સામે હું 4 વાટકી પાણી એડ કરું છું. અને આ ખીચડી થોડીક ઢીલી રાખવાની છે, કેમ કે આપણે કઢી સાથે ખાવાની છે. અને જો તમારે થોડીક કડક ખીચડી જોઈતી હોય તો તમારે 3 જ વાટકી પાણી લેવાનું છે. 3 ગણું પાણી લેવાનું. આપણે અત્યારે 4 ગણું પાણી ઉમેર્યું છે. અને આ ખીચડી આપણે વ્હાઈટ જ રાખીએ છીએ, આમાં સૂકું મરચું નથી એડ કરતા. મરચાંનો પાવડર, લીલા મરચાં જ એડ કરીએ છીએ એટલે એનો કલર વ્હાઈટ આવશે. જો તમારે પીળો કલર કરવો હોય તો એમાં તમે હળદર નાખી શકો છો, પણ આપણે વ્હાઈટ ખીચડી બનાવીએ છીએ, દેખાવમાં પણ સારી લાગે છે.
તો સરસ આ બધું આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જો મોરૈયો નીચે પડ્યો રહેશે ને આપણે મિક્સ નહીં કરીએ તો દાઝવાની પણ શક્યતા રહે છે, નીચે ચોંટી જાય. હવે એમાં 2 ચમચી જેવું આપણે દહીં ઉમેરી દઈએ છીએ. દહીંની ખટાશ આવે છે એટલે આપણી ખીચડીનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે. અને ખટાશને મેન્ટેન કરવા માટે આપણે 1 ચમચી જેવી ખાંડ એડ કરી દેવાની છે. આનાથી મીઠી ખીચડી નહીં બને, પણ આપણો ટેસ્ટ જ ખાલી બેલેન્સ થશે દહીંની સામે. અને લીલા ધાણા નાખી દેવાના છે. આપણે ઉપરથી ગાર્નિશિંગ પણ કરીએ છીએ ધાણાથી, પણ આની અંદર નાખીએ એટલે ચડી જાય ધાણા, એટલે એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને કલર પણ સારો આવે છે આનાથી. આવી રીતે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આમાં 2 વિસલ કરી લેવાની છે. ત્યાં સુધી આપણે કઢીનો વઘાર કરી લઈશું. કઢી બનાવવા માટે મેં 1 વાટકી એટલે કે 200 ગ્રામ જેવું દહીં લીધેલું છે. 2 ચમચી રાજગરાનો લોટ લીધો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, વઘાર માટે જીરું, સફેદ તલ, લીમડાના પાન, લવિંગ અને તજ લીધેલા છે. આદુની પેસ્ટ લીધી છે. આમાં પણ 3 થી 4 લીલા મરચાંને ઝીણા ઝીણા કાપીને લીધેલા છે. ટેસ્ટ પ્રમાણે ખાંડ અને લીલા ધાણા, અને આપણે એમાં નાખવા પાણી લઈ લીધેલું છે. હવે આપણે કઢીનો વઘાર કરવા એક જાડા તળિયાવાળા વાસણની અંદર 2 ચમચા ઘી લઈ લેવાનું છે. આને પણ આપણે ઘીમાં જ વઘારીશું. તો ઘી સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે વઘાર કરવાનો છે. ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે એક મોટા બાઉલની અંદર દહીં ઉમેરી લઈશું અને એની અંદર ફરાળી લોટ એટલે કે રાજગરાનો લોટ લઈ અને આપણે વિસ્કર કે ચમચાની મદદથી સરસ ફેંટી લેવાનું છે, એટલે લોટના ગાંઠા ના પડી જાય. આવી રીતે સરસ એક દિશામાં ફેંટતું જવાનું છે અને બસ સરસ મિક્સ કરી લેવાનું છે. આ સરસ મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. આમાં જોઈતા પૂરતું પાણી ઉમેરવાનું છે. આ કઢીને મીડિયમ થીક બનાવવાની છે. એકદમ જાડી પણ નથી રાખવાની ને સાવ પતલી પણ નથી રાખવાની. એટલે આપણે દહીં તમારું કેવું છે એના ઉપર એમાં પાણી એડ કરવાનું છે. 1 વાટકી દહીંની સામે આપણે આમ 2 વાટકી જેવું પાણી ઉમેરતા હોઈએ છીએ, પણ તમારે થોડીક પતલી કરવી હોય તો વધારે નાખવાની, એના કરતાં જાડી રાખવી હોય તો ઓછું નાખવાનું. તો સરસ આપણું આ બેટર બની ગયેલું છે. હવે આપણે વઘાર કરી લઈએ. ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ, ફેમિલી, મિત્રોમાં ચોક્કસથી શેર કરજો. અને તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી ખીચડી કઢી કેવી બને છે. હવે ઘી ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે જીરું નાખીએ. જીરું સરસ સતળાવા આવ્યું છે. જીરું સતળાઈ જાય પછી એની અંદર આપણે મીઠા લીમડાના પાન, લવિંગ અને તજના જે ટુકડા લીધેલા છે એ એડ કરી દેવાના છે. હવે એની અંદર સફેદ તલ નાખવાના છે. તલ પણ સરસ સતળાઈ જાય ત્યાં સુધી આપણે આને રાખવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. આપણું ઘી કે તેલ જે પણ આપણે વઘારમાં મૂકીએ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ તરત સ્લો કરી દેવાની, એટલે આપણો વઘાર દાઝી ના જાય. આમાં લીલા મરચાં એડ કરી લીધેલા છે, એને પણ સરસ સતળાવા દેવાના છે. આમાં આપણે બેટર ઉમેરી દઈશું દહીંનું, પછી એને ચડતા વાર લાગે છે, એટલે આપણે પહેલાં સરસ મરચાં સતળાઈ જાય પછી જ એની અંદર આપણે આ બધું નાખવાનું છે. બેટર નાખવાની ઉતાવળ નથી કરવાની. હવે આમાં આદુની પેસ્ટ એડ કરી લઈશું. આદુ નીચે ચોંટી ના જાય એટલે આને સતત ચલાવતું રહેવાનું છે, નહીં તો તળિયે ચોંટી જાય છે. આવી રીતે સતત હલાવ્યા રાખવાનું અને સાતળતું જવાનું. આદુ, મરચાં અને બધું સરસ સતળાઈ જાય પછી આપણે એની અંદર દહીંનું બેટર એડ કરવાનું છે. ઘીમાં વઘારિયાની સુગંધ બહુ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સારી લાગે છે. હવે એની અંદર આપણે દહીં અને લોટનું જે બેટર બનાવ્યું છે એ ધીમે રહીને એડ કરી દેવાનું છે અને આ જ બાઉલની અંદર થોડુંક પાણી નાખી અને આપણે આમાં ઉમેરી દઈશું. તમારે કેવી થીક કઢી ખાવી છે એ પ્રમાણે એમાં પાણી ઉમેરવાનું છે. મેં અહીંયા 2 ગ્લાસ જેવું પાણી ઉમેરેલું છે. હજી ઉકળશે એટલે આપણી કઢી થોડીક થીક થશે, એટલે શરૂઆતમાં થોડુંક પાણી નાખીને આપણે પાતળી જ કરી દેવાની છે, કેમ કે ઉકળશે એમ જાડી પણ થતી જ જવાની છે.
અને આને સતત ચલાવે રાખવાનું છે, કેમ કે દહીં આવે એટલે ખટાશના હિસાબે ઘણી વખત આપણી દહીં ફાટી જતી હોય છે. એટલે આમાં વઘાર્યા પછી આપણે ફૂલ ગેસ જ્યારે કરીએ ઉકાળવા માટે ત્યારે આવી રીતે સતત ચલાવ્યા જ કરવાનું છે, નહીં તો કઢી ફાટી જશે અને સારી નહીં લાગે. હવે ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું એડ કરી લેવાનું છે. અહીંયા 1/2 ચમચી જેવું મેં મીઠું લીધેલું છે. અહીંયા ફરાળી મીઠાનો ઉપયોગ કરું છું, જે સિંધવ મીઠું આવે એ નાખેલું છે. જેમ જેમ આપણી કઢી ઉકળતી જાય છે એમ થોડી ઘટ પણ થતી જાય છે અને એમાંથી સુગંધ પણ બહુ જ સરસ આવી રહેલી છે અને દેખાવમાં પણ બહુ જ સરસ લાગી રહેલી છે. હવે અહીંયા આપણે ખાંડ ઉમેરી દઈએ છીએ. કઢી ખટ્ટી મીઠી બનાવવાની છે એટલે આમાં તમે ગોળ પણ ઉમેરી શકો છો, પણ અહીંયા મેં ખાંડનો ઉપયોગ કરેલો છે. એ તમારી ચોઈસ પ્રમાણે એડ કરવાનું છે. અને તમને બહુ ગળી કઢી ના ભાવતી હોય તો થોડીક ઓછી નાખો તો પણ ચાલે, અને હજી મીઠી કઢી ખાવી હોય તો થોડીક ખાંડ વધારે નાખવાની. પણ આ જે હું માપ બતાવું છું એકદમ પરફેક્ટ છે. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને સતત ચલાવ્યા કરવાની છે. તમે જોઈ શકો છો કઢીની ક્વોન્ટિટી આપણી ઓછી થઈ ગઈ છે એવું લાગે છે અને ઘટ પણ થઈ ગઈ છે, અને ઓલમોસ્ટ આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે સર્વિંગ કરવા માટે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. તમે થોડીક ચાખી પણ જોઈ શકો છો, એમાં કંઈ ઘટતું હોય તો એડ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. તો આપણી કઢી પણ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એમાં લીલા ધાણા નાખી અને આપણે સરસ મિક્સ કરી લેવાના છે. લાસ્ટમાં નાખીશું લીલા ધાણાનો પણ ટેસ્ટ આમાં સરસ બેસી જશે અને દેખાવ પણ બહુ જ સરસ લાગશે. આમાં ગ્રીન કલર દેખાય સરસ લાગે છે. તો આ શિવરાત્રિમાં તમે આ ફરાળી ખીચડી અને કઢી ચોક્કસથી બનાવજો. હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈને આપણે સર્વ કરી લેવાનું છે. આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું કે આપણી ખીચડી થઈ ગઈ છે કે નહીં થઈ ગઈ. તો આપણી ખીચડી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. એમાં ચમચા વડે તમે જોઈ શકો છો આટલી ઢીલી આપણે ખીચડી રાખવાની છે. હજી તો થોડીક ઠંડી થશે એટલે થોડીક જાડી પણ થશે. ઠંડી થાય એમ જામતી જાય છે એટલે આટલી થિકનેસ આપણે રાખવાની છે ખીચડીની. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ખીચડી અને કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે આને સરસ સર્વ કરી નાખવાની છે. નાના અને મોટાને બધાને ભાવે એવી ખીચડી અને કઢી સરસ તૈયાર છે અને પચવામાં પણ એકદમ હળવી રહે છે. ઉપવાસના દિવસે તમે ખાઓ તો આમાં પેટ ભારે ભારે પણ નથી લાગતું અને તરત પચી પણ જાય છે. હવે એક બાઉલમાં આપણે કઢી સર્વ કરીએ છીએ. એકદમ સરસ સ્મેલ આવી રહેલી છે આમાંથી. ખીચડી અને કઢી બંનેમાંથી સરસ સુગંધ આવે છે અને ખાવાનું જોતાં જ ખાવાનું મન થાય એવી આપણી સરસ ખીચડી અને કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો અને સરસ ગરમા ગરમ ખીચડી કઢી ખાઈ લેજો. તો છે ને એકદમ સરસ, દેખાવમાં પણ સરસ લાગી રહેલી છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ બની છે. તો તૈયાર છે આપણી ફરાળી ખીચડી અને કઢી. આ શિવરાત્રિમાં તમે પણ બનાવજો ને એન્જોય કરજો. થેન્ક યુ.